કુંડલી એટલે પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારવું છે. તો કુંડલી જાગૃત કરતા પ્રથમ શીખી લો, નામ જુદા જુદા હોવા છતાં વસ્તુ એક જ છે. જે સીધી પુરુષને હરઘોરી કહેવાય છે કુંડલી માટે, ભક્તોના ભાવવેશ છે એ કુંડલી કહેવાય છે, યોગીઓની કુંડલી કહેવાય છે, અને કર્મકાંડીઓની ગાયત્રી એ કુંડલી કહેવાય છે, અને જ્ઞાનીઓની આત્મશક્તિને કુંડલી કહેવાય છે. આ બધું એક જ છે અને એ બધું કરવાનું હોતું જ નથી, એ તો થયા કરે છે. આપણે તો ફક્ત અંતર્મુખ થઈ તેનો આ સબ આત્માનો અનુભવ જ કરવાનો છે. 4 પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષનું પાલન કરીને એક જ પરમાર્થ સાથે તે યોગી કહેવાય છે. પરમ અર્થ મહાનમાં મહાન જે મેળવા જેવું પરમાત્માનું જ્ઞાન છે. તો કુંડલી જાગી સમજો. તે જ્ઞાન માટે 4 પુરુષાર્થનું પૂરેપૂરું પાલનથી મનવશ રાખી જે પરમાત્મામાં ભળી જઈ પરમાત્મા સ્વરૂપ બને તે યોગી કાયમ એકાંતમાં વધુ રહેવું, અને પહેલાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ જ્ઞાન નક્કી માટે અહિંસા સત્ય અસત્ય બ્રહ્મચાર્ય અપરિગ્રહ શોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણી ધ્યાન થઈ અને સાદો સાત્વિક આહાર લેવો, અને 21,600 શ્વાસ ચાલે તેમાં વધુને વધુ શ્વાસમાં રહેવું, અને જીવન જરૂરિયાત ઓછામાં ઓછી રાખવી ને પરાધીન ન રહેવું, પરંતુ પોતાની જાત મહેનતથી મુક્ત થવું અને કોઈ પણ જીવ પ્રાણીને જરાય પણ નુકસાન ન કરવું. તે જીવન મુક્તિ કુદરતી સર્વોપરી સત્તા છે. તે કુંડલી જાગૃતથી સત્ય કર્તવ્યથી આત્માને મન બેવ બળે જગત બધું પરમાત્મા રૂપ જોવું, અને કામ ક્રોધ લોભ છોડી અભિમાન છોડી નામ મંત્ર રૂપ છોડી મૌન એકાંત અને ઉપવાસ વડે અંતર્મુખથી નાભીમાં ચિત્તને સ્થિર કરી નિરાકાર પ્રભુમાં એક રૂપ થવું. તો કુંડલી જાગી સમજો. તે વેર ઈચ્છા કોઈથી કરતો નથી, અને વિશ્વને ઈશ્વર સમજીને નમી જાય છે. તે મનુષ્ય જીવન સફળ થાય છે, અને તેની કુંડલી જાગી. આટલું જ કરવાનું છે ખાલી. ત્યાં માણસો કુંડલીના નામે ખોટા પાખંડ કરી ને માણસને ભમરેખ ચડાવે છે. શંકાઓમાં